નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો આજે સવારે ફરીથી સોનાની બજારમાં મોટો ઉલટફેર। જી હા મિત્રો, વાત કરીએ તો જે સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો એ સોનાની બજારમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે મિત્રો આજરોજ ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતો પણ સતત ઘટતી જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સ્તરે વધતી જીઓપોલિટિકલ ટેન્શનના કારણે સોના અને ચાંદીની કિંમતોમાં ભારે અસર પડી રહી છે। તો જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। મિત્રો હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે જાણકારો જણાવી રહ્યા છે કે વૈશ્વિક સ્તરે વધતી જીઓપોલિટિકલ ટેન્શન અને અમેરિકા સાથે જોડાયેલી અનિશ્ચિતતાઓએ સોનાની સુરક્ષિત રોકાણ તરીકેની છબીને અત્યારે ફરીથી વધારે મજબૂત કરી દીધી છે, જેના લીધે સોનાની કિંમતોમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં જો હવે સોનાની માંગમાં મજબૂતાઈ જોવા મળે તો સોનાના દાગીના માર્કેટમાં મોંઘા થઈ શકે છે। તો હવે જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આ ઘટેલા ભાવનો લાભ લઈ અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે સુધારો જોવા મળી રહ્યો છે અને ધીમી ગતિએ ચાંદી સસ્તી થતી જોવા મળી રહી છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું 12,771 માં, જ્યારે 10 ગ્રામ 1,27,710 માં, જ્યારે 100 ગ્રામ 12,77,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 24 કેરેટ સોનું પણ આજે 1 ગ્રામ સોનું 13,932 માં, જ્યારે 10 ગ્રામ 1,39,320 માં, જ્યારે 100 ગ્રામ 13,93,200 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો ચાંદીની ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં ભારે વધારા બાદ છેલ્લા 4 દિવસથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો એમ કહી શકાય કે ચાંદી હવે માર્કેટમાં સસ્તી થઈ ગઈ છે। તો આજના ચાંદીના ભાવની વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ ચાંદી 248 માં, જ્યારે 10 ગ્રામ 2,489 માં, જ્યારે 100 ગ્રામ 24,890 માં અને 1 કિલો 2,48,900 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી આ બંને જેવું ધાતુ જે કોઈને પણ આટલું રિટર્ન નથી આપ્યું। જી હા મિત્રો, વાત કરીએ તો આ 2025ની સાલ ગઈ જેની અંદર શેર માર્કેટના રોકાણોને પણ અત્યારે સૌથી વધારે પ્રોફિટ શેર માર્કેટમાં નથી મળ્યું, પરંતુ સોના અને ચાંદીએ જે છે એ સૌથી વધારે રિટર્ન આપી દીધું છે અને સોના ચાંદીની કિંમતો જે છે એ મિત્રો પાછળના દિવસોમાં દિવસે ને દિવસે નવા રેકોર્ડ પણ બનાવી રહી હતી। તો હવે એમ કહી શકાય કે મિત્રો માર્કેટના રોકાણકારો હવે ફરીથી સોના તરફ વળી રહ્યા છે અને સોનાની માંગ માર્કેટમાં મજબૂત બનતી જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ સોનાના ઘરેણાની તો મિત્રો જો તમે પણ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે તમારા શહેરમાં સોનાની ઘરેણા બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો અત્યારે સૌથી વધારે સમાચાર આવી રહ્યા છે કે હવે સોનું વધશે કે ઘટશે। તો મિત્રો સોના અને ચાંદીની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી આ બંને જેવું રિટર્ન કોઈમાં નથી મળ્યું અને સોના અને ચાંદીનો દર જે છે એ મિત્રો સતત નવા રેકોર્ડ પણ બનાવી રહ્યો છે। તો આવી સ્થિતિમાં જો તમે હવે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો 2025 દરમિયાન સોનાએ 60% પણ વધારે રિટર્ન આપ્યું છે, જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીએ 1.5 ગણી પણ સરપ્રાઈઝ આપી દીધી છે। જી હા મિત્રો, વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ મળ્યું છે। તો હવે જાણકારો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં હવે જો તમે લગ્ન માટે અથવા તો રોકાણ માટે સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી હાલ અત્યારે ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને લોકો જે છે એ જ્યારે અત્યારે ચાંદીની ખરીદી કરવા માટે રાહ જોઈ રહ્યા છે, કારણ કે મિત્રો ચાંદીની માંગ જે છે એ દિવસે ને દિવસે વધી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો બિઝનેસ લેવલે ચાંદીની માંગમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। જી હા, વાત કરીએ તો ચાંદી જે છે એ બિઝનેસ લેવલે જેમ કે ઈવી બાઇક બનાવવામાં, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બનાવવામાં અને સોલાર પેનલ બનાવવામાં એવા અલગ અલગ ઔદ્યોગિક
પ્રાસંગિક લેવલે ચાંદીની માંગ મજબૂતાઈથી વધી રહી છે, જેના કારણે સોના ચાંદીની માર્કેટમાં વધારો અને ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, જો હજુ પણ તમે આગામી દિવસોમાં હવે સોનું ખરીદી રહ્યા છો તો હાલ સોનું ખરીદી લેવું જોઈએ, કારણ કે અચાનકથી આ પાછળના દિવસોમાં સોનું સસ્તું થયું છે। સોના અને ચાંદીના ભાવમાં ભયંકર તેજીના પગલે લોકો ચિંતામાં હતા, જે સોનાની માર્કેટમાં ઘટાડો નોંધાયો છે। જી હા મિત્રો, વાત કરીએ તો શરૂઆતના ટ્રેન્ડમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો કે હજુ ચાંદી પણ ખૂબ જ વધી રહી હતી, એ ચાંદીની કિંમતોમાં પણ રિટેલ બજારમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો સોના અને ચાંદીના ભાવે આ વર્ષે રેકોર્ડ બ્રેક વધારા બાદ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, અને ચાંદીની અને સોનાની ચમક જે છે એ મિત્રો દિવસે ને દિવસે ઝાંખી પડતી પણ જોવા મળી રહી છે। તો MCX બજાર અનુસાર ખુલતાની સાથે આજે સવારે સોનાની કિંમતોમાં તેજી, ત્યારબાદ ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો। પરંતુ વાત કરીએ તો મિત્રો, ચાંદી જબરદસ્ત વધી રહી હતી કે અટકવાનું નામ જ નથી લઈ રહી। ગત અઠવાડિયાની વાત કરીએ તો મિત્રો, રિટેલ બજારમાં 32,000 રૂપિયા સુધી વધારો નોંધાયો છે, અને ચાંદી જે 2.5 લાખની સપાટીએ ટ્રેડ થઈ રહી હતી, એ ચાંદીની કિંમતોમાં પણ ધીમી ગતિએ ઘટાડો નોંધાઈ રહ્યો છે। જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો, સોનું ખરીદવું એ તો ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, પરંતુ લોકો જે છે એ પોતાના પ્રોફિટ માટે સતત સોનાની પસંદગી કરી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, રોકાણકારોમાં અત્યારે સૌથી વધારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સોનાના ભાવમાં વધારો થતા લોકો ફરીથી હાલ અત્યારે પ્રોફિટમાં જતા જોવા મળી રહ્યા છે। તો હવે વાત કરીએ તો મિત્રો, શું આ 2026માં સોનાની કિંમતોમાં મોટો વધારો થશે કે પછી સ્થિર થતા જોવા મળશે? તો વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં હલચલ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને US ડોલરમાં મજબૂતાઈ અથવા નબળાઈ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, સોનાના ખરીદદારોને એક અગત્યની માહિતી જણાવી દઈએ કે મિત્રો, જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો અને ઘટાડાની રાહ જોઈ રહ્યા હોય ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જ જોઈએ, જેની માહિતી મેળવીએ તો શેર માર્કેટમાં તેજી જોવા મળે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો, નિફ્ટીના રોકાણકારો જે છે એ ફરીથી શેર માર્કેટ તરફ વળતા જોવા મળે, સોનાની માંગ ઘટતી જોવા મળે, અને જે લોકોએ પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી લીધી છે એ લોકો જ્યારે જેનું સેલિંગ કરવા લાગે ત્યારે સોનાની માર્કેટમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો, સોનું ખરીદવું એ તો ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું, પરંતુ હવે વાત કરીએ તો 2026 દરમિયાન સોનાની કિંમતોમાં વધારે પડતો સ્થિરતાનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદના અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં પણ સતત ફેરફાર બાદ ચાંદી હવે ધીમી ગતિએ સસ્તી થઈ રહી છે, પરંતુ જો આગામી દિવસોમાં હજુ પણ રોકાણકારો જે છે એ ફરીથી ચાંદીની કિંમતોમાં વળતા જોવા મળે તો ચાંદીની કિંમતોમાં પણ રેકોર્ડ બ્રેક તેજી નોંધાઈ શકે છે, જેની સાથે સોનાની કિંમતોમાં પણ આ 2026 દરમિયાન સામાન્ય તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે પછી આપણે સોના ચાંદીના લાઈવ ભાવની ચર્ચા નેક્સ્ટ ઓડિયો ન્યૂ અપડેટમાં વિડીયો દ્વારા મેળવતા રહીશું।